ભાજપ નેતાના પુત્રવધુ અનશન પર બેઠા લીલિયા તાલુકા પંચાયતના સદસ્ય એવા વાલજી મારણકાના પરિવારમાં વિવાદ સર્જાયો છે। છેલ્લા કેટલાક વર્ષથી પતિ ક્યાં છે તેની કોઈ જ ખબર નથી। હાથીગઢ ગામે ઘરની બહાર પુત્રવધુ દ્વારા અન્ન જળનો ત્યાગ કરવામાં આવ્યો છે। 3 દિવસથી ન્યાય મેળવવા માટે પુત્રવધુ અનશન પર બેઠા છે। વાલજી મારણકા લીલિયા તાલુકા પંચાયતના સભ્ય છે। અગાઉથી જાણ થતા ઘરને તાળું મારીને રફુચક્કર થઈ ગયા। કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। મારું સાસરું હાથીગઢ છે અને હું અહીંયા છેલ્લા 4 દિવસથી રસ્તા ઉપર એટલા માટે છું કે મારું ભરણ પોષણ મારા સસરા કોર્ટમાં ભરતા નથી જે કેસ ચાલે છે। મારી બેબી 9 વર્ષની પેલા 9મું ભણે છે 15 વર્ષની થઈ તો મારે એને ભણાવવું ગણાવવું એની જે કંઈ ખર્ચ હોય એ હું હવે તાગી શકું એમ નથી। મારાથી એકલીથી તો થાય નહીં। હું થાકી ગઈ છું। મેં સમાજ પાસે અને સાસરિયા પાસે અપેક્ષા એવી હતી કે ભાઈ હું અહીંયા આવીને મારો સમાજ મને સાથ આપશે। એટલે હું અહીંયા બેઠી તો મારા સસરા તાળું મારીને બહાર ભાગી ગયા છે। તો મારી અપેક્ષા એવી છે કે મને અહીંયા તાળું ખોલીને અંદર રહેવા દે ને જે મારા સાસુ સસરા જમી હું જમીશ ને એની ભેગી રહીશ। એ ભરણ પોષણ ભરતા નથી। મારો પતિ ક્યાં છે મને ખબર નથી। અહીંયા વિપુલભાઈના ઘરના 3 દિવસથી અન્ન પાણી લીધા વગર બેઠા છે અને જે કોઈ એને સપોર્ટ આપે એને દબાણ કરીને બંધ કરાવી દે છે। મેં એક જ આપ્યો છે, ખાલી એક જ આપ્યો એટલે ખાલી બ્રશ અને નાવા ધોવાનું। એ અન્ન જળ તો લેતા નથી એટલે અમારે કાંઈ એને કહેવાતું નથી તમે જમો એમ, અને એને ન્યાય મળે એવી સરકારને મારી વિનંતી। લીલિયાના હાથીગઢ ગામે એક પટેલ સમાજના દીકરી છે। છેલ્લા 3 દિવસથી અહીંયા આ જે છે ન્યાય માટે વલખા મારી રહ્યા છે। મૂળ ધાર ગામના વતની આ દયાબેન, હું આપને દ્રશ્યો બતાવીશ કે આ દયાબેન હાથીગઢ ગામે સાસરે છે ત્યારે છેલ્લા 10 વર્ષથી પોતે ભરણ પોષણનો કેસ છે, કોઈ અન્ય અણબનાવના કારણે અલગ રહે છે અને તેઓ ભરણ પોષણ ન ચૂકવતા છેલ્લા 3 દિવસથી અહીંયા અન્નજળનો ત્યાગ કરીને બેઠા છે। હું આપને દ્રશ્યો બતાવીશ કે આ ડેલો છે એ ડેલાને તાળું મારીને તેમાંના સાસુ સસરા જે છે ચાલ્યા ગયા છે ને અહીંયા બજારમાં જ રહેવા માટે મજબૂર બન્યા છે। ત્યારે આ બેનના જે દીકરી છે, દીકરી અત્યારે હાલ 9મું ભણે છે। 15 વર્ષના દીકરીનું ભરણ પોષણ કઈ રીતે કરવું, પોતાનું જે જીવન છે કઈ રીતે ટકાવી રાખવું તેમને લઈને હાલ તેઓને ચિંતા સતાવી રહી છે ને સરકાર પાસે માંગ કરી છે કે તાત્કાલિકપણે ન્યાય મળે તેવી ગુહાર લગાવી રહ્યા છે। પ્રદીપ ઠાકર, સંદેશ।